અમદાવાદમાં અખાદ્ય પનીરનો જાણે કે રાફડો ફાટ્યો છે। જાણીતી 10 જેટલી હોટલો જે મોટા નામ છે તેવી હોટલોમાંથી નકલી પનીર ઝડપાયું છે। આ નામ પણ આપને જણાવીશું, પરંતુ એએમસીની ફૂડ વિભાગ દ્વારા દરોડા પાડીને કાર્યવાહી કરાઈ છે। જાણીતી રેસ્ટોરન્ટના પનીર સેમ્પલ સબસ્ટાન્ડર્ડ જાહેર થયા છે। તમામ રેસ્ટોરન્ટને મળીને 97,000નો જ દંડ વસૂલાયો છે। આખા સપ્તાહ દરમિયાન અલગ અલગ જગ્યાએ દંડ કરીને 6 લાખ જેટલો દંડ વસૂલાયો। કુલ 173 કિલો પનીરનો જથ્થો જપ્ત કરાયો। અન્ય અખાદ્ય પદાર્થો અંગે પણ કાર્યવાહી હાથ ધરાઈ છે। ભેળસેળિયા વેપારીઓ સામે તવાઈ બોલાવવા જતા એએમસીના જાણીતા રેસ્ટોરન્ટ પર દરોડા, જેમાં રેસ્ટોરન્ટ્સની વાત કરીએ તો બાર્બીક્યુ નેશન, ધ લિયો પિઝા, રિયલ પેપરિકા, પિઝા હટ, આ તમામ મોટા નામ છે અને મસ્ત મોટા પૈસા પણ વસૂલે છે। આ તમામ રેસ્ટોરન્ટ અને હોટલ પર પનીર અને દૂધની બનાવટો અંગે જ્યારે તપાસ કરી તો ચોંકાવનારી વિગતો સામે આવી। ખાદ્ય પદાર્થોમાં મિલાવટ હોવાનો ખુલાસો થયો। એટલે આપણે જ્યારે રૂપિયા વધુ ખર્ચીએ છીએ એનો મતલબ એ નહીં કે બધું જ અસલી છે, ત્યાં પણ નકલી હોઈ શકે છે। પનીરમાં વનસ્પતિ તેલ અને ઓછા ફેટવાળા દૂધનો ઉપયોગ થયાનો ખુલાસો થયો। સાથે અન્ય દૂધની બનાવટોના પણ કુલ 495 સેમ્પલ લેવાયા અને તપાસ હેઠળ મોકલવામાં આવ્યા। છેલ્લા એક અઠવાડિયામાં 823 કિલોગ્રામ પનીર અને 878 લીટર અખાદ્ય જથ્થાનો નાશ કરાયો છે। સાથે જ અખાદ્ય પનીરના જથ્થા મામલે તો ફૂડ વિભાગના અધિકારીને જાણ કરવામાં આવી છે। આપને જણાવી દઈએ કે આજકાલ રેસ્ટોરન્ટમાં દૂધમાંથી બનેલા અસલી પનીરની જગ્યાએ ગ્રાહકોને તેના જેવું જ ભળતું એનાલોગ પનીર પધરાવવામાં આવે છે। ત્યારે તે બંને વચ્ચેનું અંતર શું છે તે જાણવું ખૂબ જરૂરી બની જાય છે। અસલી પનીર સંપૂર્ણપણે દૂધમાંથી તૈયાર થાય છે, સ્વાભાવિક છે, જ્યારે કે એનાલોગ પનીર વનસ્પતિ તેલ, પામ ઓઇલ કે સોયા પ્રોટીનમાંથી તૈયાર થાય છે। અસલી પનીર દબાવતા નરમ લાગે છે અને પાણી છોડે છે, જ્યારે એનાલોગ પનીર દબાવતા રબર જેવું લાગે છે અને તે પાછું તેના મૂળ રૂપમાં આવી જાય છે। અસલી પનીર ગરમ પાણીમાં મૂકવાથી થોડું નરમ બને છે, પરંતુ એનાલોગ પનીર ગરમ પાણીમાં મૂકવા છતાં તેનો આકાર જાળવી રાખે છે। અસલી પનીર ખાવાથી દૂધનો સ્વાદ આવે છે, જ્યારે એનાલોગ પનીર ખાતા તેમાં તેલનો સ્વાદ આવે છે। ઉચ્ચ ગુણવત્તાવાળું અસલી પનીર સ્વાસ્થ્ય માટે લાભદાયી હોય છે, જ્યારે કે એનાલોગ પનીરમાં રહેલ ટ્રાન્સ ફેટ હૃદય માટે ઘાતક સાબિત થાય છે। તો અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા જે પનીર વિક્રેતાઓ છે અથવા તો ડેરી પ્રોડક્ટ વેચી રહ્યા છે એમની સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે અને ગઈકાલે પણ અનેક એકમો સામે કાર્યવાહી કરવામાં આવી છે। અનેક એકમોને દંડ પણ ફટકારવામાં આવ્યો છે। એ પૈકી જે વિજય ડેરી આવેલી છે વેજલપુરમાં, એનો જે પનીરનો જથ્થો છે એ સ્થગિત કરવામાં આવ્યો છે અને એના સેમ્પલ પણ લેવામાં આવ્યા છે। કુલ વિજય ડેરીનો 110 કિલોગ્રામ જથ્થો કે જેની કિંમત 33,000 રૂપિયા જેટલી થાય છે એ હાલ સ્થગિત કરવામાં આવ્યો છે અને રિપોર્ટ પણ મહાનગરપાલિકા દ્વારા લેવામાં આવ્યા છે। મહત્વની વાત એ છે કે અનેક પ્રકારની ફરિયાદો જે છે એ એનાલોગ પનીરના જથ્થાને લઈને મળી રહી હતી અને એ જ બાબતને ધ્યાનમાં રાખીને મહાનગરપાલિકાની ટીમ દ્વારા દરોડાની કામગીરી કરવામાં આવી હતી। એ સિવાય લગભગ 10 જેટલા સેમ્પલ છે કે જે અલગ અલગ જે પિઝા કોર્નર અથવા તો અન્ય તમામ જે રેસ્ટોરન્ટ છે એમાંથી લેવામાં આવ્યા હતા, જે સબસ્ટાન્ડર્ડ હોવાનું ધ્યાનમાં આવ્યું છે। એ તમામ લોકોને લગભગ 7,000 થી 20,000 જેટલો દંડ પણ ફટકારવામાં આવ્યો છે। 3 જેટલી અલગ અલગ ડેરી છે, જે આરકે ડેરી, વિજય ડેરી, કૃષ્ણા ડેરી અને જીઆઈડીસી ફેઝ 1માં આવેલ ડેરી કે જેનો જથ્થો છે એ હાલ પૂરતો 143 કિલોગ્રામનો પનીરનો જથ્થો છે એ સ્થગિત કરવામાં આવ્યો છે અને એના સેમ્પલ પણ લેવામાં આવ્યા છે, કારણ કે મહાનગરપાલિકાને લાગી રહ્યું છે કે એ પૈકીનો જથ્થો એનાલોગ પનીરનો હોઈ શકે છે અને એ સ્થિતિમાં એને પનીર તરીકે વેચાણ ના કરી શકાય અને આ જ બાબતને લઈને એના સેમ્પલ લેવામાં આવ્યા છે। આ પર્ટિક્યુલર આપ જે જથ્થો જોઈ રહ્યા છો એ એનાલોગ પનીરનો નથી, પરંતુ એના સેમ્પલ લેવામાં આવ્યા છે અને સેમ્પલ આવ્યા બાદ એ સ્થિતિ સ્પષ્ટ થશે કે ખરા અર્થમાં આ પનીરની શુદ્ધતા કેટલી છે। અત્યારે હાલ પૂરતો માત્ર આ જથ્થો સ્થગિત કરવામાં આવ્યો છે, કારણ કે મહાનગરપાલિકાની ટીમને લાગી રહ્યું છે કે આ પનીર સબસ્ટાન્ડર્ડ હોઈ શકે છે। કેમેરામેન દીપક સેન સાથે નરેન્દ્ર રાઠોડ, TV9 અમદાવાદ।